હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 13 GMERS મેડિકલ કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવવાના છીએ, જેનો આજે ભાગ 2 છે. પહેલા ભાગમાં આપણે 7 કોલેજની વાત કરી હતી કે જૂની જે 8 કોલેજ છે એમાંથી આપણે અહીંયા 7 કોલેજની વાત કરી હતી. જે આજે બીજો ભાગ છે એમાં આપણે ટોટલ 6 કોલેજની વાત કરીશું બાકી રહેલી, જેમાં જૂની 1 કોલેજ છે અને જે 5 નવી જીમર્સ છે એની આપણે અહીંયા આજે વાત કરવાના છીએ કે કોલેજમાં કેટલા પ્રકારની દરેક પ્રકારની ફી, જેમ કે અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો, જેમ કે ટ્યુશન ફી હોય, મેનેજમેન્ટ કોટાની ફી હોય, હોસ્ટેલની ફી હોય, મેસ ફી હોય, યુનિવર્સિટી ફી હોય, પરીક્ષા ફી હોય વગેરે. આપણે અહીંયા દરેક પ્રકારની ફીની માહિતી આપીશું અને જે દરેક કોલેજ છે એમાં દરેક કેટેગરી પ્રમાણે આપણે અહીંયા સીટની માહિતી આપીશું, જેમ કે ઓપન કેટેગરી હોય, EWS હોય, OBC હોય, SC હોય, ST હોય, NRI કોટા, કે સંપૂર્ણ આપણે દરેક માહિતી અહીંયા આપવાના છીએ. તો ચલો આપણે આજનો વિડીયો શરૂઆત કરીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. જે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયા છે જેમાં તમને આ પેજ સૌથી વધારે ઉપયોગી થશે. આપણે આ ચેનલ પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો હવે જે 5 નવી જીમર્સ છે એમાં દરેક અહીંયા જીમર્સમાં જે 15% સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટાની છે, AIQ, અને જે 15% સીટ છે અહીંયા NRI કોટાની છે. પણ અહીંયા મોટાભાગની જે NRI કોટાની સીટ છે એ સ્ટાર્ટિંગની 3 કોલેજ GMERS સોલા, GMERS ગાંધીનગર અને ગોત્રી વડોદરા, આ 3 સિવાયની દરેક જે 10 જીમર્સ છે એમાં મોટાભાગની સીટ અહીંયા ખાલી રહેશે. તો એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એટલે આમ તો જીમર્સમાં ઓફિશિયલી એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, પણ તમને બીજા રાઉન્ડમાં અહીંયા જે NRI કોટાની ખાલી સીટ રહેશે પ્રથમ રાઉન્ડમાં, એ પછી બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને પછી તમને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં જીમર્સમાં એડમિશન આપવામાં આવશે. એ પણ તમારા જો 440 અથવા છેલ્લામાં છેલ્લું 435 કે છેલ્લા 430 આના કરતાં વધારે માર્ક્સ હોય તો તમને અહીંયા જીમર્સમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ છે. બાકી તમારા જો અહીંયા 400 કરતાં ઓછા માર્ક્સ હોય તો જીમર્સમાં તમને ગવર્મેન્ટ કોટા તો નહીં પણ મેનેજમેન્ટ કોટા પણ તમને અહીંયા મળી શકશે નહીં. ખ્યાલ આવી ગયો? તો ચલો આપણે આગળ જોઈએ આપણે કે શું ફી છે અને શું સીટ છે. તો અહીંયા ઓલરેડી આપણે જે આગળ છે 7 જીમર્સની વાત કરી છે. એની પહેલાં આપણે અહીંયા 7 સરકારી કોલેજની વાત કરી હતી, એટલે કે અહીંયા ટોટલ આપણે 14 કોલેજ પૂર્ણ કરી છે. તો આપણે 15મા નંબરથી અહીંયા આપણે શરૂઆત કરીશું કે 15મા નંબરની કોલેજ છે જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે વડનગરમાં આવેલી છે, જે અહીંયા જૂની જીમર્સ છે, જેમાં ટોટલ 200 સીટ છે. હવે જે જૂની 8 જીમર્સ છે એમાંથી એક પણ કોલેજમાં અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. જે દરેક 200 સીટ છે એ ગુજરાતના સ્ટુડન્ટ માટે છે. તો આપણે અહીંયા દરેક કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 70 સીટ, EWSમાં 17 સીટ, OBCમાં 46 સીટ, SCમાં 12 સીટ, STમાં 25 સીટ, NRI કોટાની 30 સીટ અને અહીંયા ટોટલ 200 સીટ છે. હવે આ જે NRI કોટાની 30 સીટ છે આમાંથી કદાચ 1-2 સીટ ભરે, બાકી જે દરેક સીટ છે અહીંયા સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને બીજા રાઉન્ડમાં તમને અહીંયા જીમર્સમાં જે 12 લાખવાળી ફી છે એમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. હવે ઘણા વિદ્યાર્થી અને વાલીનો પ્રશ્ન હોય છે કે જે આ NRI કોટાની સીટ છે એ બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થાય તો અમારે NRI કોટાની ફી ભરવાની કે મેનેજમેન્ટ કોટાની? તો તમારી જે ફી છે એ 12 લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ભરવાની છે, કોઈ પણ NRI કોટાની તમારી ફી ભરવાની નથી. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,75,000 રૂપિયા છે કોલેજમાં. પછી જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે. જે NRI કોટાની ટ્યુશન ફી છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા જે વાર્ષિક છે, 1 વર્ષ એટલે મહિનાના તમારે રહેવાના અહીંયા 1,000 રૂપિયા થાય છે. પછી જે વડનગરમાં મેસ ફી છે એ મહિનાની 500 રૂપિયા છે. ગુણ્યા તમે અહીંયા 3500 ગુણ્યા 12 કરશો એટલે તમને પૂરા અહીંયા જે વર્ષનો ખર્ચોનો ખ્યાલ આવી જશે. સમથિંગ 12 × 36 અને 6,000 એટલે કે અહીં તમારું જે છે 42,000 આસપાસનો અહીંયા તમારો જમવાનો ખર્ચો થઈ જશે. પછી આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટી ફી છે એ 1,000 રૂપિયા છે અને જે એક્ઝામ ફી છે એ 5,165 રૂપિયા છે. આના સિવાયની કોઈ પણ અહીંયા વધારાની ફી GMERS વડનગરમાં નથી. તો આથી આપણી જૂની જીમર્સ આપણે આગળના વિડીયોમાં 7 કોલેજની વાત કરી અને અહીંયા આપણી છેલ્લી એટલે કે ટોટલ આપણે 8 જૂની જીમર્સ પૂર્ણ થઈ. હવે જે પણ આપણી જીમર્સ આવશે એ બધી અહીંયા નવી જીમર્સ છે, જેમાં દરેકમાં 100 સીટ હશે અને દરેકમાં અહીંયા 15% ઓલ ઇન્ડિયા કોટાની સીટ અને 15% NRI કોટાની સીટ હશે. જૂની જીમર્સમાં ખાલી 15% NRI કોટાની સીટ છે, એમાં એક પણ ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી. તો ચલો અહીંયા આપણે જોઈએ કે 16મા નંબરની કોલેજ જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે પોરબંદરમાં આવેલી છે. હવે જે દરેક જીમર્સ હશે એમાં દરેકમાં અહીંયા 100 સીટ હશે અને તમે જોઈ શકો છો 100માંથી સૌથી પહેલાં તો 15% જે સીટ છે
એ ઓલ ઇન્ડિયા કોટામાં જશે. પછી જે બાકીની 70 છે એમાંથી એટલે કે અહીંયા 15 ઓલ ઇન્ડિયા કોટાની અને 15 NRI કોટાની, જે બાકીની 70 છે એ અહીંયા ગુજરાતના સ્ટુડન્ટ માટે ગવર્મેન્ટ કોટામાં 3,75,000 ફીવાળી છે. તો એમાં આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 29 સીટ, EWSમાં અહીંયા 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ અને STમાં અહીંયા 10 સીટ છે. હવે જે NRI કોટાની 15 સીટ છે એ 15 ખાલી રહેશે. એટલે બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે અને તમને 12 લાખ ફીમાં એડમિશન આપવામાં આવશે. GMERS પોરબંદરમાં ટોટલ અહીંયા 100 સીટ છે. પછી ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3,75,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે. પછી જે NRI કોટાની ટ્યુશન ફી છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે એક વર્ષની. અને જે મેસ ફી છે એ અહીંયા 60,000 રૂપિયા છે. GMERS પોરબંદરમાં તમારા વર્ષના એટલે કે મહિનાના તમારા અહીંયા 5,000 રૂપિયા તમારે જે મેસ ફી રાખવામાં આવી છે. અને તમારે સ્ટાર્ટિંગમાં અહીંયા 60,000 ભરવાના રહેશે જો તમારે અહીંયા હોસ્ટેલની મેસમાં જમવું હોય તો. પછી જે યુનિવર્સિટી ફી છે એ 740 રૂપિયા છે. અને જે એક્ઝામ ફી છે એ 4,950 રૂપિયા છે. એટલે કે તમે અહીંયા 5,000 રૂપિયા ગણી શકો છો. ઓકે, આના સિવાયની કોઈ પણ વધારાની ફી અહીંયા GMERS પોરબંદરમાં નથી. તો ચાલો આપણે આગળ વધીએ. 17મા નંબરની કોલેજ જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ, જે મોરબીમાં આવેલી છે. એમાં પણ અહીંયા 100 સીટ છે. દરેક જે 5 નવી GMERS છે જેમાં 100માંથી 15 ઓલ ઇન્ડિયા કોટાની સીટ, 15 NRI કોટાની સીટ, 15 જે છે NRI કોટાની સીટ ખાલી રહેશે. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. અને જે બાકીની 70 સીટ છે એ સ્ટેટ કોટામાં એટલે કે ગવર્મેન્ટ કોટાની સીટ છે, જે 3,75,000 ફીવાળી છે. જેમાં ઓપન કેટેગરીમાં 28 સીટ, EWSમાં 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ અને STમાં અહીંયા 11 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા જે છે મોરબીમાં 100 સીટ છે. હવે આપણે ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3,75,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 12 લાખ રૂપિયા છે. જે NRI કોટાની ફી છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફી છે એ એક વર્ષની 1,200 રૂપિયા છે. જે મેસ ફી છે એ જમવાની 3,000 થી 4,000 હોઈ શકે છે. યુનિવર્સિટી ફી છે એ 4,000 રૂપિયા છે. અને એક્ઝામ ફીની કંઈ પણ માહિતી આપેલી નથી. એટલે એક્ઝામ ફી કદાચ તમારે અહીંયા 1 થી 2,000 અથવા મેક્સિમમ 5,000 સુધીની હોઈ શકે છે. આપણે આગળ જઈએ. એની પહેલાં તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી. કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમે જે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે તો કે જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, જેમાં સ્ટાર્ટિંગમાં તમારું ફોર્મ ફિલઅપથી લઈ ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. આજે MBBS અને BDSનું જે રજિસ્ટ્રેશન પૂર્ણ થયું છે પછી ઘણા વિદ્યાર્થી અને વાલીના કોલ આવ્યા છે કે અમારા માટે બીજો કોઈ ઓપ્શન છે કે નહીં. જો હવે એડમિશન કમિટી તારીખ ના લંબાવે તો એમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળવાના ચાન્સ નથી. અને મોટાભાગના જે વિદ્યાર્થી છે એ ફર્સ્ટ રાઉન્ડમાં સેકન્ડ રાઉન્ડમાં પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી દેતા હોય છે. તો હવે જે પણ વિદ્યાર્થી ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવી દેશે એમના ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે, પણ એમને અહીંયા ફોર્મ ફિલઅપ કર્યું નથી એટલે એડમિશન લઈ શકશે નહીં. જો વિદ્યાર્થી રોતા હોય છે પછી એમનો પાસે કોઈ ઓપ્શન હોતો નથી. તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાવ તો દરેક તમને જે છે ડેલી અપડેટ મળતી રહે અને તમે એક પણ અપડેટ ચૂકી ના જાઓ. પછી આપણે જે ચોઇસ ફિલિંગ છે એ તો આપણે કરવાના છે કે કઈ કોલેજમાં રેન્કિંગ સારું છે શું છે, પણ પહેલાં તો સૌથી પહેલાં તમે તારીખ ખાસ ધ્યાન રાખવું કે તારીખ તમે કોઈ ભૂલી ના જાઓ. એના માટે ખાસ તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ. જે પણ તારીખ ચેન્જ થાય, જે પણ અપડેટ હશે તમને ડેલી અહીંયા ગ્રુપમાં મળતી રહેશે. તો ખાસ તમારે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું છે, જેની ફી છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો.
ફરીથી એક સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજની આપણે અહીંયા સીટ અને ફીની માહિતી મેળવીએ. તો 18મા નંબરની કોલેજ જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે. એ પણ નવી જીમસ છે. અહીંયા એમાં 100 સીટ છે. તો એમાં આપણે 100માંથી કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ, પછી ઓપન કેટેગરીની 29 સીટ, EWSમાં 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ, STમાં 10 સીટ અને NRI કોટાની અહીંયા 15 સીટ છે. 15 ખાલી રહેશે. તો સેકન્ડ રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમ કહીને કુલ અહીંયા કેટલી છે? અહીંયા કુલ 100 સીટ છે. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,75,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે. જે NRI કોટાની ટ્યુશન ફી છે એ $25,000 છે. જે હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે 1 વર્ષની. પછી જે મેસ ફી છે જમવાની એ 3,110 રૂપિયા એટલે કે 3,110 રૂપિયા, સોરી 3110. પછી આપણે જોઈએ તો કે જે યુનિવર્સિટી ફી છે એ 4300 રૂપિયા છે. જે એક્ઝામ ફી છે એ 3,030 રૂપિયા છે. ID કાર્ડના 100 રૂપિયા છે. એનરોલમેન્ટ ફી અહીંયા 100 રૂપિયા છે. પછી અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યુનિવર્સિટી ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્ટિવિટીને અહીંયા 220 રૂપિયા છે. એટલે કે માત્ર અહીંયા નજીવા બીજી ફી છે એ ટોટલ અહીંયા 440 રૂપિયા છે. તમારે 1 વર્ષના અહીંયા આપવાના રહેશે. બાકીની અહીંયા કોઈ પણ વધારાની ફી નથી. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ પેજ સૌથી વધારે ઉપયોગી થશે. આ ચેનલ પર આપણે દરેક મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો ખાસ તમારે આ ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ. તો 19મા નંબરની કોલેજ છે જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ જે ગોધરામાં આવેલી છે. આ પણ અહીંયા નવી જીમસ છે એટલે આમાં પણ અહીંયા 100 સીટ છે. તો એમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા કોટામાં 15 સીટ, NRI કોટામાં 15 સીટ. પણ જે NRI કોટાની 15 સીટ છે એ ખાલી રહેશે. બધી તો અહીંયા બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. અને જે બાકીની 70 સીટ છે અહીંયા એ સ્ટેટ કોટામાં અહીંયા ગવર્મેન્ટ કોટામાં જશે એટલે કે 3,75,000 ફીમાં. તો એની જે સીટ છે એમાં ઓપન કેટેગરીમાં 28 સીટ, EWSમાં 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ અને STમાં અહીંયા 11 સીટ છે. એમ કહીને અહીંયા કુલ કેટલી સીટ છે જે GMERS ગોધરામાં એ 100 સીટ છે. હવે આપણે અહીંયા ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,75,000. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા. NRI કોટાની ટ્યુશન ફી છે એ $25,000 છે. પછી જે હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે 1 વર્ષની. જે જમવાની ફી છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી યુનિવર્સિટી ફી છે એ 5,150 રૂપિયા છે. અને જે એક્ઝામ ફી છે એ 5,250 રૂપિયા છે. આની સિવાયની કોઈ પણ વધારાની ફી અહીંયા જીમસ ગોધરામાં નથી. હવે આપણે અહીંયા છેલ્લી જીમસ જોઈએ 20મા નંબરની કોલેજ જેનું નામ છે GMERS મેડિકલ કોલેજ જે નવસારીમાં આવેલી છે. એ પણ અહીંયા નવી જીમસ છે. તો એમાં પણ અહીંયા 100 સીટ છે. 100માંથી જે 15% સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટામાં અને 15% સીટ અહીંયા NRI કોટામાં છે. પણ જે આ 15 NRI કોટાની સીટ છે એ ખાલી રહેશે. તો બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. જે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે GMERS સોલા, ગાંધીનગર અને ગોત્રી વડોદરા, આ 3 કોલેજ સિવાય એક પણ કોલેજમાં અહીંયા મોટાભાગની મેનેજમેન્ટ કોટાની સીટ અહીંયા ખાલી રહે છે. અને એ 3 કોલેજમાં 100% સીટ ભરાઈ જશે. એ 3 કોલેજમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ નથી. પણ બાકીની કોલેજમાં અહીંયા તમને મેનેજમેન્ટ કોટામાં તમારા મેરિટના આધારે માર્ક્સ મળી શકે છે. જો તમારે 440 અથવા 450 કરતાં વધારે માર્ક્સ આવે છે તો. પછી આપણે જોઈએ તો કે જે બાકીની અહીંયા 70 સીટ છે ગવર્મેન્ટ કોટાની 3,75,000 ફીવાળી. તો આપણે અહીંયા કેટેગરી પ્રમાણે જોઈએ તો કે ઓપનમાં 29 સીટ, EWSમાં 7 સીટ, OBCમાં 19 સીટ, SCમાં 5 સીટ અને STમાં અહીંયા 10 સીટ છે. એમ કહીને અહીંયા ટોટલ જે છે નવસારીમાં 100 સીટ છે. આપણે ફીની વાત કરીએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,75,000 રૂપિયા છે. જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 12 લાખ રૂપિયા છે. પછી જે NRI કોટાની ટ્યુશન ફી છે એ $25,000 છે. પછી હોસ્ટેલની ફી છે એ 12,000 રૂપિયા છે 1 વર્ષની. જે જમવાની ફી છે એ 3,000 થી 4,000 મહિનાની હોઈ શકે છે. પછી યુનિવર્સિટી ફી છે એ 120 રૂપિયા છે. જે એક્ઝામ ફી છે એ 3,030 રૂપિયા.
અને યુનિવર્સિટી ફંડ ફી અહીંયા 220 રૂપિયા છે. આના સિવાયની કોઈ પણ અહીંયા વધારાની ફી જીમર્સ નવસારીમાં નથી. તો અહીંયા આપણે દરેક જીમર્સ પૂર્ણ થાય છે. તો આપણે અહીંયા એકવાર સીટ જોઈ લઈએ કે કેટલી સીટ છે. તો આપણે જે આગળ વાત કરી કે જે 7 સરકારી કોલેજ હતી, 7 સરકારી કોલેજ, એમાં ટોટલ અહીંયા 1450 સીટ છે. આજે 2026નો ડેટા છે એના પ્રમાણે વાત કરી રહ્યો છું. આજે જ્યારે હું વિડીયો બનાવી છું ત્યારે 13 ઓગસ્ટ થઈ છે. આના પછી કદાચ અહીં સીટમાં ચેન્જીસ આવી શકે છે. પછી આપણે જે 13 જીમર્સ છે એમાં ટોટલ કેટલી સીટ છે? તો 13 જીમર્સમાં અહીંયા ટોટલ 2100 સીટ છે. જે જૂની 8 જીમર્સ છે એમાં 200 સીટ એટલે કે 1600, અને નવી 5 જીમર્સ છે એમાં 100 સીટ છે એટલે કે 500, 1600 પ્લસ 500 એટલે કે 2100 સીટ છે. અને જે ટોટલ આપણી અહીંયા જે 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં આપણે જોઈએ તો કે ગયા વર્ષે જે છે 1750 સીટ હતી, પણ આ વર્ષે અહીંયા દરેક જે 6 કોલેજમાં 50-50 સીટનો વધારો થયો છે એટલે કે 300 સીટનો અહીંયા વધારો થયો છે. એટલે કે જે આમાં ચેન્જીસ છે જે 3950 સીટ થઈ ગઈ છે. આ પણ ગયા વર્ષે 1450 હતી, આ ગયા વર્ષે 2100 હતી, આમાં અહીંયા 3650 હતી, એ અહીંયા 3950 થઈ ગઈ છે. અને કુલ જે ગુજરાતમાં હાલ MBBSની સીટ છે 13 ઓગસ્ટ 2026ના દિવસે, તો અહીંયા 7500 MBBSની સીટ હાલ અહીંયા ગુજરાતમાં છે તમારે એડમિશન લેવું હોય તો. ઓકે, ખ્યાલ આવી ગયો. તો આપણે અહીંયા સીટની માહિતી આપી દીધી. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળે. આગળ હવે આપણે જેમ આપણે સરકારી અને દરેક જીમર્સમાં ફીની અને સીટની માહિતી જોઈ, આવી રીતે આપણે આગળ અહીંયા પ્રાઇવેટ કોલેજનો વિડીયો લાવીશું, જેમાં જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં કઈ કોલેજમાં કેટેગરી પ્રમાણે કેટલી સીટ છે અને કેટલા પ્રકારની ફીસ છે. પ્રાઇવેટમાં તમારે વિડીયો ખાસ જોવાનો છે, કેમ કે જીમર્સ અને સરકારીમાં જે મોટાભાગની ફી અને સીટ સેમ હતી, પણ પ્રાઇવેટમાં તમારી જે દરેક કોલેજમાં ફી અલગ હશે. જેમ કે ટ્યુશન ફી પણ અલગ હશે, મેનેજમેન્ટ કોટાની ફી પણ અલગ હશે, અને જે છે હોસ્ટેલ અને બાકીની ફી અહીંયા અલગ અલગ હશે. અને 2026માં તમારો અહીંયા ફીમાં વધારો થયો છે પ્રાઇવેટ કોલેજમાં. દરેક અહીંયા જે ગવર્મેન્ટ કોટામાં છે એવરેજ 1 લાખનો વધારો છે, અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા એવરેજ 2 લાખનો વધારો છે. કોઈ જગ્યાએ 2.5 લાખ પણ છે, કોઈ જગ્યાએ 3 લાખ પણ છે, અને કોઈ જગ્યાએ 50,000 પણ છે. પણ આપણે જે છે ગવર્મેન્ટ કોટામાં એવરેજ 1 લાખનો વધારો છે, અને મેનેજમેન્ટ કોટામાં એવરેજ 2 લાખનો વધારો છે ગયા વર્ષ કરતાં. અને છેલ્લા 3 વર્ષથી અહીંયા ફીનો વધારો થઈ રહ્યો છે. તો ખાસ તમારે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં નવી ફી જોઈને અહીંયા ચોઈસ ફિલિંગ કરવાનું છે. તો આગળ જે પણ વિડીયો આવે આ ચેનલમાં તમારે જોતા રહેવાનું છે. આપણે ડેલી મેડિકલ એડમિશન પ્રક્રિયા આધારિત આ ચેનલ પર અહીંયા આપણે એક વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.